नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। श्री स्वामी कार्तिकेय अनुप्रेक्षा। स्वामी कार्तिकेय रचित आ अनुप्रेक्षा ग्रंथ है। 12 भावनानो ग्रंथ है અને 12 ભાવનાનો ગ્રંથ છે એમ કહીએ તો એ વાત એને માટે આ ગ્રંથને માટે ઘણી નાની પડે। આ ગ્રંથની અંદર સમગ્ર જૈન દર્શનની વાત સમજાવવામાં આવી છે। 12 ભાવના દ્વારા સમગ્ર જૈન દર્શનની વાતને સમજાવવામાં આવી છે। આ ગ્રંથમાં 491 ગાથા છે અને 12 ભાવના અંતર્ગત એ 491 ગાથાની રચના કરવામાં આવી હોય તો આપણને ખ્યાલ આવી શકે કે કેટલો મહાન ગ્રંથ છે। સ્વામી કાર્તિકેય આ ગ્રંથની રચના કરી એ સંબંધી આપણે થોડીક વાત લઈએ છીએ। કહે છે કે આ પ્રસ્તુત અનુપ્રેક્ષા ગ્રંથ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નામથી પ્રસિદ્ધ છે। તેના પ્રણેતા વિતરાગ દિગંબર જૈન સંત બાળ બ્રહ્મચારી શ્રી સ્વામી કુમાર પણ એમને કહેવામાં છે અને એમને બીજું નામ અપર નામ સ્વામી કાર્તિકેય છે। તો બાળ બ્રહ્મચારી શ્રી સ્વામી કુમાર અપર નામ સ્વામી કાર્તિકેય છે અને તેમના ગુરુનું નામ વિનય સેન હતું। કુમાર નામના અનેક આચાર્ય તેમજ વિદ્વાન થઈ ગયા છે। તેમાં આ અનુપ્રેક્ષા ગ્રંથના કર્તા સ્વામી કુમાર લગભગ ઈસવીસન 1008 એટલે કે વિક્રમ સંવંત 1064 દક્ષિણ ભારતમાં થયા। ત્યાં વિચરતા હતા એ વખતે વિક્રમ સંવંત 1064-65 એ અવસ્થામાં દક્ષિણ ભારતને વિશે વિચરતા હતા એવો વિદ્વાનોનો મત છે। અને આ ગ્રંથની ટીકા શ્રી શુભચંદ્રાચાર્ય એ રચી। આચાર્ય શ્રી શુભચંદ્ર એમણે વિક્રમ સંવંત 1613 આ 1064-65 અને ત્યાર પછીથી કહે છે કે એ પછીથી આશરે 550 વર્ષ પછી એટલે 1613 એની ટીકા સંસ્કૃત ટીકા લખી। મૂળ ગાથા એ અર્ધમાગધીમાં છે અને એની ટીકા 1613 શુભચંદ્રાચાર્યએ રચી। સંસ્કૃત ટીકામાં સ્વામી કાર્તિકેય મુનિ ક્રોંચ રાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા એવો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે। બીજી વાત છે અહીંયા એમ કહ્યું છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ઉપર રચાયેલી 2 ટીકા ઉપલબ્ધ છે પણ ખરેખર વાસ્તવમાં તો મુખ્ય ટીકા જે છે તે જ ઉપલબ્ધ કહેવાય। કેમ કે શુભચંદ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા અને બીજી જે જયપુર નિવાસી પંડિત જયચંદજી છાબડાએ જે ટીકા લખી ઈસવીસન 1809 એટલે કે વિક્રમ સંવંત 1800 અને 75 ની અંદર 65 ની અંદર તો એ ઈસવીસન 1809 ની અંદર વિક્રમ સંવંત 1865 ની અંદર જે ટીકા રચી તો એ જયચંદજી ચાવડાએ કઈ એમને પોતે સીધી ટીકા રચી એ નથી। એમના દ્વારા જે સંસ્કૃત ટીકા એમના દ્વારા જે ઢુંઢારી ભાષામાં ટીકા રચવામાં આવી એ સંસ્કૃત ટીકાના આધારે રચવામાં આવી। એટલે શુભચંદ્રાચાર્યની ટીકા એ મુખ્ય ટીકા છે અને એ સંસ્કૃત ટીકાના આધારે પંડિત જયચંદજી છાબડાએ ઢુંઢારી ભાષાની અંદર આ ટીકાની રચના કરી
અને પછી તો એમાંથી કદાચ હિન્દી ભાષાંતર થયા હશે, પણ એનું ગુજરાતી ભાષાંતર એના ઉપરથી જે કરવામાં આવ્યું એ શ્રી સોમચંદભાઈ અમથાલાલભાઈ શાહે કરી. અને સોમચંદભાઈ અમથાલાલ શાહ જે કલોલ નિવાસી, એમણે તો ઘણા એવા પુસ્તકો અને ગુજરાતી ભાષાંતર કર્યા છે. વિદ્વાન વ્યક્તિ છે અને ભાષાંતર પણ ખૂબ સુંદર કર્યું છે. બીજી વાત આપણે એ પણ જાણીએ છીએ કે પંડિત જયચંદજી છાબડા એ મહાવિદ્વાન પંડિત હતા અને એમણે સમયસારની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ જે છે એના ભાવાર્થ પણ એમને લખ્યા છે. તો અહીંયા પણ એમના ભાવાર્થ છે જેને આપણે ટીકા તરીકે ગણીએ કે ભાવાર્થ તરીકે ગણીએ એ આપણને ઉપલબ્ધ છે. તો હવે આ ગ્રંથની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ગ્રંથ વિશે કૃપાળુદેવની જે વાત જે છે એ પણ આપણને આમાં લખેલી છે. તે પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં આપણે જાણીએ. આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ બધી ગાથાઓ પર પ્રવચન આપ્યા છે. એ પ્રવચનોના આધારે જે આખો સ્વાધ્યાય કરવાના છીએ, એટલે કેટલીક વાત જે છે આપણે પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં જે લઈએ છીએ. તો અહીંયા ઓમ નમઃ શ્રી સિદ્ધેભ્ય કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો. એમાં શ્રી સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા વૈશાખ સુદ 5 મંગળવાર 29/4/52 સવારના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે હવે આ સ્વામી કાર્તિકેય મુનિરાજે રચેલ દ્વાદશાનુપ્રેક્ષા 12 ભાવના, દ્વાદશાનુપ્રેક્ષા, દ્વાદશ એટલે 12, અનુપ્રેક્ષા એટલે ભાવના નું વાંચન પ્રારંભ થાય છે. શ્રી કાર્તિકેય સ્વામી જંગલમાં વિચરતા મહાન દિગંબર સંત હતા. તેમણે આમાં વૈરાગ્યની 12 ભાવનાનું અલૌકિક વર્ણન કર્યું છે. આ ગ્રંથ 2000 વર્ષ કરતા પણ જૂનો છે. ગુરુદેવ એમ કે છે કે આ ગ્રંથ 2000 વર્ષ કરતા પણ જૂનો છે. જેટલા તીર્થંકર ભગવંતો થાય તે બધાએ તીર્થંકર ભગવંતો વૈરાગ્ય થતા દીક્ષા વખતે આ 12 વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરે છે એવો નિયમ છે. એટલે એનો અર્થ એમ નથી કે આ સ્વામી કાર્તિકે એ લખી છે ભાવના એના પછીથી એનો અભ્યાસ કરીને કરે છે એવો નિયમ નથી. એમ નથી કહેવાનો, આશય સમજવાનું છે અહીંયા કે એક એવો નિયમ છે કે જે તીર્થંકર થાય છે એ પોતાને વૈરાગ્ય થાય છે, તો એ વૈરાગ્ય વખતે દીક્ષા ગ્રહણ કરે છે તો નમો સિદ્ધેભ્ય બોલીને કે નમો સિદ્ધાણમ બોલીને દીક્ષા લે છે તો એમને કોઈ ગુરુ નથી હોતા. હવે આપણને એમ થાય કે આટલું બોલીને દીક્ષા લે છે, હા એમ જ છે, પણ એમના અંતઃકરણમાં શું એ વખતે ચાલતું હોય છે એ અહીંયા વાત કરી છે કે એમને એ જ્યારે એટલો બધો તીવ્ર વૈરાગ થાય છે તો વૈરાગનું કારણ શું છે? તો કે એમને જે 12 ભાવનાનો અંદરમાં ચિંતવન ચાલી રહ્યું છે એ ચિંતવનને કારણે એવું અભૂતપૂર્વ વૈરાગ એ વખતે એમની દશામાં ઉઠે છે અને પછી એ નમો સિદ્ધેભ્ય બોલી અને દીક્ષા ગ્રહણ કરે છે. એટલે એમ કહેવાનો આશય છે. એટલે આ 12 ભાવનાની જે વાત કહેવામાં આવી છે એ બધા તીર્થંકર ભગવાનને વિશે કહેવામાં આવી. એટલે એનો અર્થ એ છે કે આ 12 ભાવના અનુપ્રેક્ષા એ તો અનાદિથી છે. જેમ નમસ્કાર મંત્ર અનાદિનો છે એવી રીતે આ 12 ભાવના તો અનાદિની છે. અને અનાદિની આ 12 ભાવના છે એના વર્ણનો પણ અનાદિથી થતા આવ્યા જ છે. આપણને અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં આ 12 ભાવના નું જે વર્ણન જે છે એટલે એ ગ્રંથ રૂપે આપણને પ્રાપ્ત થયા. એમાં કુંકુંદાચાર્ય ભગવાનનું પણ છે, બારખ અણુવેખા, અને આ સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા એ પણ છે. એટલે બંને એ ગ્રંથ છે. અને બીજા હોય કેટલા કોઈ સરળ ભાષાની અંદર સમજાવવા માટે 12 ભાવના તરીકે ઘણા બધા લખાણો લખ્યા છે. એટલે આ કઈ ભાવના કઈ નવી નથી, પણ આ ગ્રંથ જે છે અને એમાં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નામનો આ જે ગ્રંથ છે એ અદ્ભુત છે. કુંકુંદાચાર્ય ભગવાનનો ગ્રંથ પણ બારખ
ટીકા પણ અદભુત છે. પણ આ ગ્રંથની વિશેષતા એ છે કે આટલી બધી ગાથા ની અંદર આચાર્ય ભગવાને બાર ભાવના દ્વારા જૈન દર્શનનું એવું સ્વરૂપ સમજાવી દીધું છે. કેમ કે એમ કહ્યું ને કે જે તીર્થંકર થાય છે તે તીર્થંકરને એટલો બધો વૈરાગ્ય થાય તો એ કેવી રીતે થતો હશે એટલો વૈરાગ્ય એ બાર ભાવના દ્વારા. તો એ બાર ભાવનાનું એટલું વિસ્તૃત વર્ણન એમને કાર્તિકેય સ્વામીએ કર્યું છે. કુમાર સ્વામીએ એનું એટલું વિસ્તૃત વર્ણન કર્યું છે કે જેથી આપણને થાય કે ખરેખર આ આટલો વિસ્તાર તો સ્વામી કાર્તિકે કરે છે તો જે તીર્થંકર નો જીવ છે એને તો અંતરમાં કેટલો બધો વિચાર થયો હશે કે જેથી કરી અને પછી ખૂબ વૈરાગ્ય, અપૂર્વ એવો વૈરાગ્ય અને પછી દીક્ષા ગ્રહણ કરી લે. એટલે એ વાત આપણને અહીંયા કરવામાં આવી છે. તો શું કહે છે કે જેટલા તીર્થંકર ભગવંતો થાય તે બધા તીર્થંકર ભગવંતો વૈરાગ્ય થતા દીક્ષા વખતે આ બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરે છે એવો નિયમ છે. અને એ ચિંતન થયા પછીથી દીક્ષા ગ્રહણ કરે તો પણ એ ચિંતન તો ચાલુ રહે છે અને પછી એમ જ ધ્યાનમાં બેસી જાય છે. જેટલા તીર્થંકરો પૂર્વે થયા તેઓએ આવી ભાવનાઓ ભાવી હતી. આ જ પ્રકારે ભાવનાઓ ભાવી હતી. વર્તમાનમાં સિમંદર, પરમાત્મા વગેરે તીર્થંકરો બિરાજે છે તેઓએ પણ દીક્ષા પ્રસંગ પહેલા આ વૈરાગ્ય ભાવનાઓ ભાવી હતી. અને ભવિષ્યમાં જે બીજા તીર્થંકર થશે જેમ કે ભરત ક્ષેત્રની વિશે પહેલા તીર્થંકર જે થશે શ્રેણિક મહારાજા આવતી 24મી અંદર, તો કેવા શ્રેણિક રાજા વગેરે જે તીર્થંકરો થશે તેઓ પણ આવી ભાવનાઓ ભાવીને દીક્ષા લેશે, સ્વયં દીક્ષા લેશે. આ બાર ભાવનાઓ ખરેખર સમ્યક દ્રષ્ટિ જીવની છે. કેમ સમ્યક દ્રષ્ટિ જીવની છે એમ કેમ કહ્યું કે જે એમાં ભાવ ભરેલા જે છે એ સાચા ભાવ તો સમ્યક દ્રષ્ટિને જોઈ શકે. અને આ જે દીક્ષા લેનારા તીર્થંકરનો જીવ જે છે એ તો જન્મથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે. સમ્યક દર્શન પૂર્વકની બાર ભાવનાઓનું આ ગ્રંથમાં અહીંયા સ્વામી કાર્તિકીમાં આમાં અદભુત વર્ણન છે. વૈરાગ્યનો અલૌકિક ગ્રંથ છે. કે છે અમે તો કાયમી ચિદઘન છીએ, અમે તો કાયમી ચિદઘન છીએ. જો બાર ભાવનાનો ભાવ એ વખતે ગુરુદેવ વ્યક્ત કરે છે ટૂંકમાં કે અમે તો કાયમી ચિદઘન છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ, બહારનું શરીર અમારું નથી. આમ ચિદાનંદ સ્વભાવના ભાન પૂર્વક અનિત્ય વગેરે બાર ભાવનાઓ હોય છે. કૃપાળુદેવને એનું ઘણું મહત્વ હતું. આ ગ્રંથનું મહત્વ હતું. શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવે ને આ શાસ્ત્ર ઘણું પ્રિય હતું અને આ ગ્રંથ સંબંધમાં તેમના ઉદ્ગારો મનસુખલાલભાઈ આ પ્રમાણે લખે છે. એમણે જે વાત જે છે આખી એ વખતની વાત એ પ્રસંગ ને એમણે લખ્યો છે તેમાં એમ કે છે કે કૃપાળુદેવે એ વખતે આ પુસ્તક મંગાવ્યું હતું, આ ગ્રંથ મંગાવ્યો હતો અને પોતે એની રાહ જોઈ રહ્યા હતા. એટલે કોઈ લખે છે કે શ્રીમદ બહાર રસ્તા ઉપર રેલી પાસે ઉભા હતા, તમે પોસ્ટ ઓફિસેથી પુસ્તક લઈને આપવા આવો છો એ રાહ જોઈ એને ઉભા છીએ. કૃપાળુદેવ એ પોસ્ટ ઓફિસથી પેલા પુસ્તક લઈને આવે એની રાહ જોઈને ઉભા હતા. અને પછી મનસુખલાલભાઈ કહે છે કે હું અચાનક મારા પોતાના કામ પ્રસંગે ઘેરથી પોસ્ટ ઓફિસે ગયેલ. ત્યાંથી મારા પિતાશ્રીએ પોસ્ટ માસ્ટરે, હવે આ અહીંયા જરાક સમજવું પડે એવું છે કે મારા પિતાશ્રી અમને લખ્યું છે એટલે એમના પિતાશ્રી તો કઈ પોસ્ટ માસ્ટર ન હતા, એટલે બીજાની કોઈ એ રીતે વાત છે. જે પોસ્ટ માસ્ટરના દીકરા હશે એમની વાત છે. તો કે છે કે પોસ્ટ માસ્ટરે શ્રીમદના નામનું આ રજિસ્ટર્ડ બુક પોસ્ટ મને આપ્યું. એટલે એ રજિસ્ટર્ડ બુક પોસ્ટ લઈ અને આ ભાઈ કૃપાળુદેવ પાસે આવે છે અને કહે છે, એ વાર્તા છે આખી કે સાહેબ આ રજિસ્ટરની પહોંચમાં સહી કરવાની છે, કેમ કે રજિસ્ટર્ડ બુક પોસ્ટ છે એટલે. તો કે છે કે પેન્સિલ છે, પેન્સિલથી કરી આપું છું. સાહેબ પેન્સિલથી નહીં ચાલે. પછી કે ઠીક છે ચાલશે, ચાલી સાહેબ. આ પુસ્તક શેનું છે પ્રશ્ન કર્યો છે. હવે અહીંયાથી મૂળ વાત તો છે કે આ આવું પુસ્તકને માટે રાહ જોઈને ઉભા છે
તો પછી આ એવું કયું પુસ્તક છે કે જેની રાહ જોઈને ઉભા હતા કૃપાળુદેવ? તો કહે છે કે એ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા છે અને વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. કૃપાળુદેવ પણ એને વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ કહે છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા 4 શ્લોકો અદ્ભુત છે. બધા જ શ્લોક અદ્ભુત છે અને વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે, પણ એમાં પાછા દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા 4 શ્લોકો અદ્ભુત છે. એ 4 શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા. કોણ? કૃપાળુદેવ. ગઈ સાલ જેઠ માસમાં કૃપાળુદેવ પોતે મદ્રાસ ગયા હતા, એટલે એની વાત લખી છે કે ગઈ સાલ જેઠ માસમાં અમે મદ્રાસ ગયા હતા. કાર્તિકેય સ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે અને એ તરફના નગ્ન ઊંચા અડોલ વૃત્તિથી ઉભેલા પહાડ નિરખી સ્વામી કાર્તિકેય આદિની અડોલ વૈરાગ્યમય દિગંબર વૃત્તિ યાદ આવતી હતી. આ કૃપાળુદેવના વચનામૃત છે. એ એમ પેલા ભાઈને સમજણ પાડે છે. અને તે સ્વામી કાર્તિકેય આદિને નમસ્કાર. અને પછી આગળ વાત છે કે સાહેબ આવા ગ્રંથ ભાષાંતર પામી પ્રચાર પામે તો સારું. આટલી બધી આપ વાત કરો છો તો એમ કે કૃપાળુદેવ કહે છે કે તેમ થશે, ઉતાવળ કરવા યોગ્ય નથી. પછી મનસુખને પોતાના ભાઈને એવી બહુ ઈચ્છા છે, પણ ઉતાવળ સારી નહીં. જો બધાય તીર્થંકર ભગવંતો આ 12 ભાવનાઓ ભાવે છે, તેથી માંગલિકમાં આ ઉપોદઘાત થાય છે. ગુરુદેવ આપણને કહે છે કે જો આજે આપણે શરૂઆત કરીએ છીએ આ ગ્રંથની, તો ઉપોદઘાતમાં આપણે આ વાત લીધી છે કે કેવો ગ્રંથ મહાન ગ્રંથ છે. અને માંગલિકની અંદર આ વાત લેવામાં આવી છે. 12 અનુપ્રેક્ષા એટલે 12 વૈરાગ્ય ભાવનાનું ચિંતન, તેનું આમાં વર્ણન છે. તેથી તેનું નામ 12 અનુપ્રેક્ષા છે. અને પછી એની વાતને આપણે આગળ લઈએ છીએ. બહુ મોટો ગ્રંથ છે અને એમાં ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો છે. તો આ ગ્રંથની શરૂઆતની અંદર તે ટીકાકાર જે છે ઢુંઢારી ભાષામાં જેમણે ટીકા કરી, એમણે પહેલા મંગલાચરણ કર્યું છે અને એમણે એમાં પોતાનું નામ પણ મૂક્યું છે અને શુભચંદ્રાચાર્ય ભગવાનનું નામ પણ મૂક્યું છે અને પોતે જયચંદજી છાબડા એ નામ પણ મૂકી છે. અને એવી રીતે એમણે જે મંગલાચરણ કર્યું છે અને એ મંગલાચરણ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું. અહીંયા છે પ્રથમ વૃષભજીને ધર્મ કર, સન્મતિ ચર્મ દિનેશ, વિઘ્ન હરણ મંગલ કરણ, ભવતમ દુરિત દિનેશ. તો પૂજ્ય ગુરુદેવ પાસેથી જ આપણે વાતને સમજીએ. આ મંગલાચરણ ગુરુદેવ કહે છે કે એ પ્રમાણે દેવ શાસ્ત્ર ગુરુને નમસ્કાર રૂપ મંગલાચરણ પૂર્વક પ્રતિજ્ઞા કરી સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશ ભાષામાં વચનિકા કરીએ છીએ. એટલે એ જયચંદજી છાબડા આ મંગલાચરણમાં એમ કે છે કે અમે દેશ ભાષામાં વચનિકા કરીએ છીએ. તો ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં અર્થ લખીશ. એમ કોણ કહે છે? એમ જયચંદજી છાબડા કહે છે. તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી લેશું. અને પછી કહે છે કે શ્રીમાન સ્વામી કાર્તિકેય આચાર્ય પોતાના જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન વૈરાગ્ય ઉપજવું તથા વિશુદ્ધતા થવાથી પાપ કર્મની નિર્જા, પુણ્ય ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઈચ્છાપૂર્વક પોતાના ઈષ્ટદેવને નમસ્કાર રૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથા સૂત્ર કહે છે. અને પછીથી આ મંગલાચરણ ગાથા કહે છે અને પછી એમની ગાથાઓ આવશે. પણ આ મંગલાચરણ જે છે કરવામાં આવ્યું છે એ આપણે એના અર્થ જે છે એ આપણે લઈએ છીએ, કેમ કે એમાં બધી વાત જે રીતે કરવામાં આવી છે તો તે કઈ રીતે આ કરે છે બધી સ્વામી કાર્તિકેય મુનિ 12 ભાવના ભાવી અને પોતે સુગમ દેશ ભાષામાં આ કરે છે અને બધાને નમસ્કાર જે કરે છે, તો એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. તો પ્રથમ હિન્દી અર્થકાર મંગલાચરણ કરે છે એટલે કે જયચંદજી છાબડા.
પ્રથમ ઋષભજીને ધર્મ કર સંમતિ ચરમ દિનેશ. સંમતિ એટલે સન્મતિનાથ એટલે મહાવીર સ્વામી ભગવાન. વિઘ્ન હરણ મંગલ કરણ ભવ તમ દુરીત દિનેશ. ગુરુદેવનો અર્થ કરતા કહે છે કે જૈન ધર્મ તો અનાદિનો છે. તીર્થંકરો અનાદિથી થતા આવે છે. અનાદિથી સુખના અર્થી આત્માઓ હતા. તેનો માર્ગ કહેનારા તીર્થંકરો અનાદિથી થતા આવે છે. જ્યારથી જીવ છે ત્યારથી જ તીર્થંકરો પણ થતા આવ્યા છે. બરાબર છે. ભરત ક્ષેત્ર ને ઐરાવત ક્ષેત્રને વિશે દરેક કાળમાં તીર્થંકર નથી હોતા, કેવળી પરમાત્મા નથી હોતા, પણ મહાવીર ક્ષેત્રને વિશે તો હંમેશા તીર્થંકર હોય જ છે. અને એ ક્યારથી છે તો કે અનાદિથી. અનાદિથી છે તો કે તીર્થંકરો અનાદિથી થતા આવે છે. તીર્થંકરો અનાદિથી થતા આવે છે અને સિદ્ધો પણ અનાદિથી છે. કોઈ શરૂઆતનો વિકલ્પ મનમાં લાવવો નહીં, આનો જ સ્વીકાર કરવાનો છે. જૈન દર્શનમાં આ અનાદિ વસ્તુ જે છે એનો સ્વીકાર થવો એ બહુ મોટું કામ છે. જગત ને ક્યારેક શરૂઆત તો થઈ હશે ને, ક્યારેક કોઈ પહેલા તીર્થંકર હશે, એ નિર્વાણ પામીને પહેલા સિદ્ધ થયા હશે ને, એવો વિકલ્પ લાવવો નહીં. એવો વિકલ્પ કરવા જેવો છે જ નહીં. જગત અનાદિથી છે, એને કોઈએ કર્યું નથી. કોઈ કરે તો કંઈક થાય, એ જ્યાં સુધી અંદરમાં વિકલ્પ રહેશે ને ત્યાં સુધી જીવને સમ્યક્ત્વ નહીં થાય. કેમ કે કરવાપણાનો ભાવ, કરતાપણાનો ભાવ જીવને બહારમાં રોકી રાખે છે. કોઈ કરે તો થાય, એ જે વાત ભલે ને તીર્થંકર માટે હોય, સિદ્ધ ભગવાનને માટે હોય, કોઈને પણ માટે વાત હોય, કરે તો થાય, તો પછી એ ભાવ જે છે એ જગતમાં જે કાર્યો થઈ રહ્યા છે, જે પર્યાયો બદલાઈ રહી છે, પદાર્થોના પરિણામો બદલાઈ રહ્યા છે, એ બધા પરિણામો માટે જીવને એમ જ થશે કે કોઈ કરે તો થાય, કોઈ કરે તો થાય. અને એટલે પછી પોતે પણ એમ જ રોકાઈ રહેશે, કરવાની બુદ્ધિ છૂટશે જ નહીં. એટલે આ ભાવ મહત્વનો છે. અનાદિથી વસ્તુ સ્વરૂપ આમ જ છે. અનાદિથી જગત છે, અનાદિથી સિદ્ધ છે, અનાદિથી સિદ્ધ છે, અનાદિથી તીર્થંકર થતા આવ્યા છે. ખૂબ ફરી ફરીને ચિંતન કરવું, એમ કરવાથી પોતાનો કરતા ભાવ જે છે મોડો પડશે. ગુરુદેવ અહીંયા 2-3 વખત વાત લીધી. ગુરુદેવ કહે છે કે જૈન ધર્મ તો અનાદિનો છે. જીવ અનાદિથી છે અને જૈન દર્શન પણ અનાદિનું છે. જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી નથી. જૈન દર્શનની સ્થાપના થાય નહીં. આત્માનું સ્વરૂપ અને જેવું છે તેવું સ્વરૂપ એની પ્રાપ્તિ એ અનાદિથી થતી આવી છે. તીર્થંકરો અનાદિથી થતા આવે છે. સિદ્ધો અનાદિથી છે. અનાદિથી સુખના અર્થી આત્માઓ હતા. અનાદિથી સુખના અર્થી આત્માઓ હતા, એવા મુમુક્ષુ હતા, મોક્ષાર્થીઓ હતા, અને એવા તીર્થંકરો થયા, એવા કેવળી થયા. અને અનાદિથી એમ માર્ગ ચાલ્યો આવે છે. અને તેનો માર્ગ કહેનારા તીર્થંકરો અનાદિથી થતા આવે છે. વારંવાર આ વાત લીધી છે. આ 2 લીટીની અંદર જે ભાવ ભર્યા છે એને આપણે પકડવાના છે. અનાદિ की વાત અનાદિથી છે. એ માર્ગ કહેનારા તીર્થંકરો અનાદિથી થતા આવે છે. જગતમાં મોક્ષ માર્ગ અને મોક્ષ અનાદિના છે. મોક્ષ માર્ગ એ નવો નથી, અનાદિનો છે. અનાદિનો છે એમ બોલવું એમ નહીં. 5 મિનિટ સુધી એની ઉપર વિચાર કરીએ અને એમ વિચાર કરીએ કે 1 અબજ વર્ષ પહેલા પણ તીર્થંકર હશે. હા, 1 અબજ વર્ષ ગુણ્યા 1 અબજ વર્ષ, એટલા વર્ષ પહેલા પણ તીર્થંકર હશે. તો કહે છે કે હા. એને ગુણ્યા એટલા, એ 1 અબજ રેઝ ટુ 1 અબજ કરીએ તો એટલા વર્ષ પહેલા તીર્થંકર હશે. તો કે હા. એ વખતે સિદ્ધ ભગવાન હશે. તો હા. આમ 5 મિનિટ સુધી વિચાર કરીએ અને છેવટે અંતે આપણે નિર્ણય ઉપર આપી જઈએ કે શુક્રા કોઈ ઉત્પન્ન થાય તો જ હોય, શુક્રા કોઈના પરિણામ કોઈ બદલે તો જ પરિણામ બદલાય. આવો ગાંડો વિચાર, ઊંધો વિચાર પકડી અને હું શુક્રા ભવના ભ્રમણ કરું છું. એવી કરતા બુદ્ધિ પકડવાની શા માટે જરૂર મને પડે છે? કોઈએ કરવું આ વાત ખોટી પકડાઈ ગઈ છે. વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો જો અનાદિથી આમ જ વસ્તુ સ્વરૂપ છે, આમ જ થઈ જ રહ્યું છે, અનાદિથી અનંતકાળથી, તો અનંતકાળથી હું પણ છું, મારું અસ્તિત્વ પણ છે, અને જગતના બધા જ પદાર્થોનું અસ્તિત્વ છે, અનાદિથી છે. તેની કોઈ આદિ નથી.
એનો માર્ગ કહેનારા તીર્થંકરો અનાદિથી થતા આવે છે. જગતમાં મોક્ષ માર્ગ અને મોક્ષ અનાદિના છે. પણ ગુરુદેવ કહે છે કે આ વર્તમાન 24સીમાં શ્રી ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર થયા. એ આ વર્તમાન 24સી ભરત ક્ષેત્રની વર્તમાન 24સીમાં થયા. અને છેલ્લા શ્રી સન્મતિનાથ એટલે કે મહાવીર સ્વામી પરમાત્મા થયા. જગતમાં પંચ પરમેષ્ઠી અને જૈન ધર્મ અનાદિથી છે. પંચ પરમેષ્ઠી અનાદિથી છે, જૈન દર્શન અનાદિથી છે. અને પંચ પરમેષ્ઠી અનાદિથી છે તો પંચ પરમેષ્ઠીને નમસ્કાર એવો નવકાર મંત્ર પણ અનાદિથી છે. એની પણ કોઈએ રચના કરી છે એવી વાત જ નથી. કોઈ એની શરૂઆત થઈ છે એવી પણ વાત નથી. પણ જે જીવ સમજે તેને પોતાના આત્મામાં ધર્મની નવી શરૂઆત થાય છે. બસ વાત આટલી છે. આ અનાદિ વસ્તુને જ્યારે સમજે છે તો એને ખ્યાલ આવે છે કે પોતે અનંતકાળથી અનાદિથી છે. એમ કરતા એને એની પર્યાયની અંદર ધર્મની શરૂઆત નવી થાય છે. ધર્મની શરૂઆત એની પોતાની પર્યાય એ નવી થાય છે. પણ એ તો અનાદિનો પોતે છે. હું અનાદિનો છું. પણ જ્યારે આ દ્રષ્ટિ હું કેળવું છું ત્યારે જૈન દર્શન નો એવો અભ્યાસ કરી, એવી શ્રદ્ધા કરી અને હું ધર્મ ભાવના કરું છું તો એ મારી ભાવના નવી છે. એ ધર્મની શરૂઆત નવી થાય છે. પણ જૈન દર્શન અનાદિનું છે. તીર્થંકર અનાદિ થતા આવ્યા છે. સિદ્ધો અનાદિથી છે. કે આ આખો પેરેગ્રાફ જે છે એના ઉપર ખૂબ ચિંતન કરવાની જરૂર છે. અને એ દ્વારા આપણે અનાદિ વસ્તુનો સ્વીકાર કરી અને કોઈએ કર્યું છે એ વાત જે છે એને મોડી પાડવાની છે. કોઈએ કાંઈ કર્યું નથી, જગતની રચના કોઈ કરી નથી, તો એ રીતે બીજું બધું પણ એમ જ ચાલ્યું આવે છે. અને એમાં જેટલી દ્રઢતા થશે એટલો કરતા ભાવ ટળશે. કોણ કરે? પૂજ્ય ગુરુદેવ કહે છે ને, કોણ કરે? આગળ કહે છે ગુરુદેવ કે તીર્થંકર ભગવંતોએ કહેલા ભાવને જે પોતાના આત્મામાં યાદ કરે છે તેને વિઘ્ન થતું નથી. તેથી ભગવાન વિઘ્ન હરનારા છે અને મંગળ કરનારા છે. મંગળ એટલે પવિત્રતાને પમાડે અને મમકારને ગાળી નાખે એવો આત્માનો પવિત્ર ભાવ તે મંગળ છે. કહ્યું ને અહીંયા, વિઘ્ન હરણ મંગલ કરણ ભવતમ દુરિત દિનેશ એમ લખ્યું છે. એનો અર્થ કરે છે ગુરુદેવ. મંગળ એટલે પવિત્રતાને પમાડે અને મમકારને ગાળી નાખે. મમ એટલે મમકાર, મંગ એટલે મમકાર અને ગળ એટલે ગાળી નાખે એવો અર્થ છે. અને બીજી રીતે મંગળ કહીએ તો મંગ એટલે પવિત્રતા અને લાવે એટલે મંગળ. એમ બે રીતે અર્થ કરવામાં આવ્યા છે. મંગળ એટલે પવિત્રતાને પમાડે અને મમકારને ગાળી નાખે એવો આત્માનો પવિત્ર ભાવ તે મંગળ છે. અને તેમાં નિમિત્ત તરીકે તીર્થંકર ભગવંતો પણ મંગળ છે. વળી ભવરૂપી જે અંધકાર તેનો નાશ કરવામાં તે સૂર્ય સમાન છે. દિનેશ શબ્દ મૂક્યો છે ને અહીંયા. ભવતમ દુરિત દિનેશ. દિનેશ એટલે દિનનો કરનાર એટલે સૂર્ય સમાન છે. વળી ભવરૂપી જે અંધકાર તેનો નાશ કરવામાં તે સૂર્ય સમાન છે. પણ કોને માટે? કે જે પોતામાં સમજીને અજ્ઞાન ટાળે તેને માટે ભગવાન સૂર્ય સમાન છે. જે પોતે ભગવાનની વાતને સમજી અને એવો પુરુષાર્થ કરે એને માટે ભગવાન અને ભગવાનની વાણી એ બધું સૂર્ય સમાન છે. ને આ રીતે પહેલા માંગલિક તરીકે તીર્થંકર દેવની સ્તુતિ કરી અને એના પછીથી આગળ સ્તુતિ કરે છે. હવે જીનવાણીની સ્તુતિ કરે છે. વાણી જીન મુખથી ખરી પડી ગણધર આદિ કાન અક્ષર પદમય વિસ્તરી કરી સકલ કલ્યાણ. આ બીજી પંક્તિ લીધી છે. શ્રી જીન મુખથી જે વાણી છૂટી તે ગણધર દેવે ઝીલી અને શાસ્ત્રમાં રચના કરી. તે વાણીનો ભાવ સમજે તો સકલ કલ્યાણનું કારણ છે. તેથી વાણીને કલ્યાણ કરનારી કહી છે. શ્રીકૃષ્ણ ભગવાનની વાણીને કલ્યાણ કરનારી કહેવામાં આવી છે. એ વાણીને ગંધર્વ ભગવાને ઝીલી, એમણે તો પૂર્ણપણે પ્રાપ્ત કરી દીધી છે.
કોઈ કહે કે ભગવાનની વાણી બધા જીવો સાંભળે તો બધાને કેમ એવું થતું નથી? સૌ પોતપોતાના ક્ષયોક્ષમ પ્રમાણે એક વાત, બીજી વાત રુચિ પ્રમાણે એને ગ્રહણ કરે છે. મુખ્ય વાત તો રુચિની છે. ક્ષયોક્ષમ ભલે ઓછો વધતો હોય પણ રુચિ, તીવ્ર રુચિ હોય ભગવાનની વાણી એટલે મારું જીવન છે, એવી અંતરમાં તીવ્ર જેને રુચિ હોય એને ઓમકાર ધ્વનિમાંથી મૂળ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે. ગણધર ભગવાનની વાત જુદી છે. મહાવિદ્વાન એ 4 જ્ઞાનના ધણી છે. કેવળ જ્ઞાન, 5મું જ્ઞાન બાકી છે, એ 4 જ્ઞાનના ધણી છે. અને એમના થકી જીવોને જ્ઞાન પ્રકાશ થવાનો છે. એટલા માટે એ ગણધર ભગવાન ઓમકાર ધ્વનિને ગ્રહણ કરે છે તો પૂર્ણપણે ગ્રહણ કરે છે. પરમાત્માની વાણીને એ જ પૂર્ણપણે ગ્રહણ કરે છે. જો એવું ન થતું હોત તો એ આચાર્ય ભગવાન એ બધાને કેવી રીતે પ્રાપ્ત કરે અને આપણને આ શાસ્ત્રો કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે એવો નૈમિતિક સંબંધ જ છે કે જીનેશ્વર ભગવાનની વાણીને પૂર્ણપણે ગ્રહણ કરનારા એ ગણધર ભગવાન હોય છે. કેમ કે એમના દ્વારા 12 અંગ અને 14 પૂર્વની રચના થવાની છે, એટલા માટે એ પૂર્ણપણે ગ્રહણ કરે છે. બધા જ ગ્રહણ કરે છે પોતપોતાના ક્ષયોક્ષમ, પોતપોતાની રુચિ પ્રમાણે. બધા જ ત્યાં બેઠેલા બીજા આચાર્ય ભગવાન વગેરે પણ એ વાણીને પૂર્ણપણે ગ્રહણ કરે છે. અને મુનિઓ, ઉપાધ્યાય બધા જ ગ્રહણ કરે છે. અને એમાંના કેટલાક તો હજી પોતે મુનિ દશામાં છે અને એવું ગ્રહણ કરે છે કે પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એમના ગુરુની પહેલા એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. આ બધો જીનવાણીનો તો પ્રતાપ છે. એવી જીનવાણી બધે કે છે કે શ્રી જીનમુક્તિ જે વાણી છૂટી, મુક્તિ એટલે મુક્તિ મોડેથી એમ નહીં કહેવાનો આશય એમ છે કે આખા શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે. એ ગણધર દેવે ઝીલી અને શાસ્ત્રમાં રચના કરી. એમણે પોતે શાસ્ત્ર લખ્યા નથી, એમણે એ ઝીલી અને એવી રચના કરી છે 12 અંગ 14 પૂર્વની. અને એ મૌખિકપણે બીજા આચાર્ય વગેરેને આપવામાં આવી. અને પછી આચાર્યો એ વખતમાં તો કેટલાયને એ 12 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન હતું. પછી એ ધીરે ધીરે ઓછું થતું ગયું એટલે એને લખી લેવામાં આવ્યું. એમ શાસ્ત્રની રચના થઈ. તો તે વાણીનો ભાવ સમજે, ગુરુદેવ તો અહીંયા એ વાત ઉપર ભાર મૂકે છે કે ભાઈ એ વાણીનો ભાવ સમજે તો સકલ કલ્યાણનું કારણ છે. તેથી વાણીને કલ્યાણ કરનારી કહી છે. એ બીજી ગાથાનો ભાવ કહેવામાં, વાણીજીને મુક્તિ કરી પડી ગણાધિપત કાન, અક્ષર પદમય વિસ્તરી કરહી સકલ કલ્યાણ. અને એના પછી ત્રીજી છે, ગુરુ ગણધર ગુણધર सकल प्रचुर परंपर और व्रत तपधर तनुन गणधर वंदो वृष शीर मोर. એમાં કહે છે ગુરુને વંદન કરે છે. ગુરુદેવ એનો અર્થ કરતા કહે છે કે શ્રી ગણધર દેવથી માંડીને ધોક પરંપરામાં જે વિતરાગી સંતો થયા તે બધા દિગંબર શરીર વાળા હતા અને વ્રત તપને ધારણ કરનારા હતા. એવા સંતો ધર્મના મુગટ મણી છે. શિરમોર, એવા સંતો ધર્મના મુગટ મણી છે. અને તેવા શ્રી ગુરુઓને હું વંદન કરું છું. એમને હું વંદન કરું છું. પછી આગળની વાત પંક્તિઓ છે કે સ્વામી કાર્તિકેય મુનિ 12 ભાવના ભાય કર્યું કથન વિસ્તારથી પ્રાકૃત છંદ બનાય. સંસ્કૃત ટીકા તેહની કરી સુધર શુભચંદ્ર સુગમ દેશ ભાષામય કરું નામ જયચંદ્ર. ભણો ભણાવો ભવ્યજન યથા જ્ઞાન મનધાર કરો નિર્જરા કર્મની વાર વાર સુવિચાર. બહુ સુંદર વાત મૂકી દીધી. એનો અર્થ અહીંયા છે કે આ શાસ્ત્ર સ્વામી કાર્તિકેય મુનિએ બનાવ્યું છે. અને પછી ગુરુદેવ કહે છે કે 487ની ગાથામાં પોતે કહેશે, આ ગાથા અહીંયા મૂકી છે એની અંદર એ કાર્તિકેય મુનિ પોતે કહેશે, પ્રાકૃત ભાષામાં છે. કહેશે કે જીણ વયણ ભાવણ તું સ્વામી કુમારેણ પરમ શ્રદ્ધા રૈયા અણુપેખા ઓ ચંચલ મણ
હું ભણતું જ. એ 487 ગાથાની અંદર એ સ્વામી કાર્તિકે પોતે ગાથા લખી અને એમાં કહે છે, ગુરુદેવ કહે છે કે પછી એ કહેશે કે પોતાને ચિત્તની સ્થિરતા માટે આ વિતરાગી ભાવના પોતે ભાવી છે. કોણે? સ્વામી કાર્તિકે. કુમાર બ્રહ્મચારી સ્વામી પોતે કુમાર સ્વામી બ્રહ્મચારી છે. તેથી એ 489 ગાથામાં પંચ બાલ બ્રહ્મચારી તીર્થંકરોને વંદન કરશે. તીર્થંકરમાં 5 બ્રહ્મચારી બાળ બ્રહ્મચારી ગયા છે ને. અહીંયા આગળ કહે છે કે મુનિ રચના કાર્તિકે મુનિએ કરી છે, તેની એક સંસ્કૃત ટીકા શુભચંદ્રાચાર્યએ કરી છે ને હિન્દી ભાષાંતર જયચંદજી પંડિતે કરી છે. યથાર્થ ભાનપૂર્વક તેમાં કહેલી 12 ભાવનાનો વારંવાર વિચાર કરવો તે નિર્જરાનું કારણ છે. એ પ્રમાણે દેવ શાસ્ત્ર ગુરુને નમસ્કાર રૂપ મંગલાચરણ પૂર્વક પ્રતિજ્ઞા કરી સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશ ભાષામાં વચનિકા કરીએ છીએ. ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં અર્થ લખીશ. તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી લેશો. જયચંદજી છાબડા આવું નમ્રતાપૂર્વક કહે છે. આગળ કહે છે ગુરુદેવ કે શ્રીમાન સ્વામી કાર્તિકેયાચાર્ય પોતાના જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન વૈરાગ ઉપજવું તથા વિશુદ્ધતા થવાથી પાપ કર્મની નિર્જા, પુણ્ય ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઈચ્છાપૂર્વક, આ બધા કારણ, આ બધા ફળની ઈચ્છાપૂર્વક પોતાના ઈષ્ટદેવને નમસ્કાર રૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી અને પ્રથમ ગાથા સૂત્ર કહે છે. એટલે હવે પહેલી ગાથા જે છે એ સ્વામી કાર્તિકેયની આવશે. પોતાને જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થાય, યથાર્થ જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય. પોતાના જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ અર્થે તેમજ નવીન જનોને વૈરાગ્ય ઉપજાવવા અર્થે આ શાસ્ત્ર રચ્યું છે. વળી આ શાસ્ત્રમાં કહેલી ભાવના વડે વિશુદ્ધતા થાય તે નિર્જરાનું કારણ છે અને વચ્ચે શુભરાગ રહી જાય તે પુણ્યનું કારણ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ ટીકા રચના પહેલા હંમેશાની ટીકા વખતે એવી ભાવના કરી છે ને કે આ ટીકા કરતા અમારી શુદ્ધિ થશે, અમને શુદ્ધિની વૃદ્ધિ થશે, એવી વાત એમણે પણ કહી છે ને. અહીંયા પણ એ જ વાત લીધી છે. વળી શાસ્ત્રમાં મંગળાચરણ કરવાનો શિષ્ટાચાર છે, તેથી અહીં મંગળાચરણ કરે છે. સ્વામી કાર્તિકે મંગળાચરણ કરે છે અને ગુરુદેવ અહીંયા કહે છે કે 14,000 મુનિઓના મુગટ એવા શ્રી ગૌતમ ગણધર દેવ પણ મંગળિક તરીકે નમસ્કાર મંત્ર બોલે ત્યારે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે ને. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉર્જાણમ, નમો લોહી સૌ સાહનમ. ગુરુદેવે આમાં એક વાત આપણને કહી દીધી કે પોતે ગણધર છે છતાં પણ પોતે નમસ્કાર કરે છે તો 5 પરમેષ્ઠીને પોતે પણ નમસ્કાર કરે છે. એમનું પદ તો આચાર્યથી પણ ઉપર, આચાર્યોના આચાર્ય છે, ગણધર છે. ગુરુદેવ કહે છે કે 14,000 મુનિઓના મુગટ, 14,000 મુનિઓના મુગટ, 14,000 મુનિઓ એમણે દીક્ષા લીધેલી, તેમના કેટલા બધા આચાર્યો છે, એમ એ ગુરુ તરીકે છે ને એ આચાર્યોના પોતે આચાર્ય ગણધર ભગવાન છે. એટલે એમને એ મુનિઓના મુગટ કહેવામાં આવ્યા. એવા ગૌતમ સ્વામી, ગૌતમ ગણધર પણ મંગળિક તરીકે નમસ્કાર મંત્ર બોલે ત્યારે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે. કેવી વાત છે! આવો શિષ્ટાચાર છે. તે શિષ્ટાચારના પાલન અર્થે આ શાસ્ત્રમાં મંગલ કરે છે, તેમજ નિર્વિઘ્નપણે શાસ્ત્રની સમાપ્તિ થાય તે અર્થે મંગલ કર્યું છે. એટલે મંગલ તો દરેક શાસ્ત્રની શરૂઆતમાં હોય જ છે. મંગલિક વિના તો કોઈ વાત આગળ વધતી જ નથી.
એવી ભાવના ભાવે છે. અને પછી પહેલી ગાથા મંગલિકની જે કહી છે એ છે. તો એ ગાથા અને એના અર્થ અને ભાવાર્થ અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે એક પછી એક લઈએ. થોડું શાસ્ત્રમાંથી પણ આપણે સાથે વાંચીએ તો આપણને વધારે સારી રીતે ભાવ થશે. એમાં પ્રવચનની અંદર પણ એ વાત તો લેવામાં આવી છે, પણ છતાં આપણે અહીંયાથી વાંચીએ. જરાક સંસ્કૃત ગાથા છે એ આપણે લઈએ છીએ એટલા માટે. અર્ધમાગધીમાં ગાથા છે, પછી સંસ્કૃત ગાથા. તો પહેલી ગાથા, ગાથા સૂત્ર આપણે સંસ્કૃતમાં લઈએ છીએ. ત્રિભુવન તિલકમ દેવમ વંદિત્વા ત્રિભુવનેન્દ્ર પરિપૂજ્યમ વક્ષે અનુપ્રેક્ષાઃ ભવિક જનાનંદ જનની. એનો અર્થ છે, ગાથાનો અર્થ છે, 3 ભુવનના તિલક અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્ય જીવોને આનંદ ઉપજાવવા વાળી અનુપ્રેક્ષા કહીશ. 3 ભુવનના તિલક, 3 લોકના તિલક અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય. કોઈ જગ્યાએ એમ પણ કહેવામાં આવે કે 100 ઇન્દ્રોથી પૂજ્ય, એવી વાત પણ કોઈ શાસ્ત્રમાં કહી. અહીંયા એ રીતે લીધી છે. એવા દેવને, એવા દેવ કોણ છે? તીર્થંકર પરમાત્મા છે. એવા દેવને નમસ્કાર કરી હું ભવ્ય જીવોને આનંદ ઉપજાવવા વાળી અનુપ્રેક્ષા કહીશ. જો આનંદ શબ્દ જે મૂક્યો છે, આનંદ એટલે સાચો આનંદ. અહીંયા આનંદ એટલે બાહ્ય કોઈ વસ્તુ પદાર્થ ની ઈચ્છા કરીને પ્રાપ્તિ થાય ને આનંદ, એ આનંદની વાત નથી. અને અહીંયા તો ભવ્ય જીવોની વાત લીધી છે. ભવ્ય જીવોને જયારે એવો આનંદ થાય ત્યારે સમજવું કે એમને સમ્યક દર્શન થાય. એટલે ભવ્ય જીવોને આનંદ ઉપજાવવો એનો અર્થ જ એ થયો કે ભવ્ય જીવોને સમ્યક દર્શન થઈ જાય અને આગળ વધીને ચારિત્રમાં પણ એટલા આગળ વધી જાય, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી શકે એવી અનુપ્રેક્ષા કહીશ. શબ્દોના અર્થ સમજવા એમના અંતરમાં, આવા મહાપુરુષના અંતરમાં આનંદની શું વ્યાખ્યા હોય, એ શેને આનંદ માનતા હોય? જરાક વિચાર કરીએ કે જ્યારે કાર્તિકેય સ્વામી આનંદનો વિચાર કરે તો એ કયો આનંદ હોય? આત્માના આનંદ સિવાય બીજા કોઈ આનંદને આનંદ કહેતા ન હોય. એમને તો એક બીજો વિકલ્પ આનંદ માટે ઉઠતો ન હોય. અને એ ભવ્ય જીવોને એવો આનંદ પ્રાપ્ત થાય, પોતાને જેવો આનંદ છે એવો પ્રાપ્ત થાય, એનો અર્થ શું થયો? કે સમ્યક દર્શનથી માંડી અને એવો આખો ચારિત્રનો પુરુષાર્થ થઈ જાય ત્યારે એવો આનંદ થાય. તો કે છે કે એવા આનંદ ઉપજાવવા વાળી અનુપ્રેક્ષા કહીશ. એમના ભાવને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા ભાવાર્થની અંદર પંડિતજી ચેતનજી છાબડા કહે છે કે અહીં દેવ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા, વિજિગીષા, સ્તુતિ, બોધ, ગતિ, કાંતિ આદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો 4 પ્રકારના દેવ વા કલ્પિત દેવોને પણ દેવ ગણવામાં આવે છે. તો તેમનાથી જીન દેવને ભિન્ન દર્શાવવા માટે અહીં ત્રિભુવન તિલકમ એવું વિશેષણ આપ્યું છે. બીજા દેવોથી ભિન્ન બતાવવા માટે ત્રિભુવન તિલકમ એવું વિશેષણ આપ્યું છે. તેનાથી અન્ય દેવો એને માનીએ તો એનું વ્યવચ્છેદ એટલે નિરાકરણ ખંડન થયું. એટલે તમે દેવ શબ્દનો અર્થ જે બીજા બધા દેવ તરીકે કરતા હો તો એ વાતનું ખંડન કર્યું ના. કેમ? કેમ કે અહીંયા ત્રિભુવન તિલકમ એવું વિશેષણ આપ્યું છે. તો ત્રિભુવન તિલકમ તો કોણ હોય? એ તો પરમાત્માની જ વાત હોય ને. કે છે કે વળી 3 ભુવનના તિલક તો ઇન્દ્ર પણ છે. બીજી વાત લે છે એટલે તેનાથી જીનદેવને ભિન્ન દર્શાવવા માટે ત્રિભુવનેન્દ્ર પરિપૂજ્યમ એવું વિશેષણ અહીં આપ્યું છે. તેનાથી 3 ભુવનના ઇન્દ્રો વડે પણ પૂજનિક એવા દેવ છે તેમને અહીં નમસ્કાર કર્યા છે. ઇન્દ્રો પણ એમને નમસ્કાર કરે છે એમ લેવામાં આવ્યું છે. એટલે અહીં આ પ્રમાણે સમજવું કે એવું દેવપણું તો શ્રી હરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ એ 5 પરમેષ્ઠીમાં જ
સંભવે છે, કારણ કે પરમ સ્વ આત્મજનિત આનંદ સહિત ક્રીડા કર્મને જીતવા રૂપ વિજિગીષા સ્વ આત્મજનિત પ્રકાશ રૂપ સ્થિતિ સ્વ સ્વરૂપની સ્થિતિ સ્વ સ્વરૂપમાં પરમ પ્રમોદ લોકાલોક વ્યાપ્ત રૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ ઇત્યાદિ દેવપણાની એક દેશ અથવા સર્વદેશ રૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય છે. તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલ રૂપ નમસ્કાર કરવા યોગ્ય છે. મંગ એટલે પાપ, તેને ગળ એટલે ગાળે, મંગ એટલે પાપ અને તેને ગળ મંગલ એટલે તેને ગાળે એક અર્થ એવો મંગલનો થાય છે. તથા મંગ એટલે સુખ અને લ એટલે લાતી દદાતી અર્થાત આપે. મંગ એટલે સુખ, સુખને લાવે આપે, તેને મંગલ કહીએ. બે રીતે એના અર્થ છે. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છે. શાંત ભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે. વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એવો છે, પણ ચિંતવન તો અનેક પ્રકારના છે અને તેને કરવા વાળા પણ અનેક છે. તો તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં ભવ્ય જનાનંદ જનની એવું વિશેષણ આપ્યું છે. ભવ્ય જનોને આનંદ આપનાર. તેથી જે ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવા વાળી એવી અનુપ્રેક્ષા કહીશ, એમ કહેવામાં આવ્યું છે. કેટલી સરસ વાત આવી. બીજું, અહીં અનુપ્રેક્ષા એવું બહુવચન રૂપ પદ છે. તો ત્યાં અનુપ્રેક્ષા સામાન્ય ચિંતવન એક પ્રકાર રૂપ છે, તો પણ વિશેષપણે તેના અનેક પ્રકાર છે. ભવ્ય જીવોને જે સાંભળતા જ મોક્ષ માર્ગમાં ઉત્સાહ ઉપજે એવા ચિંતવનના સંક્ષિપ્તતાથી 12 પ્રકાર છે અને તેના નામ તથા ભાવની પ્રેરણા બે ગાથા સૂત્રોમાં કહે છે. એટલે હવે પછી એના નામ અને પ્રેરણાની વાત કરશે. પણ અહીંયા એક વાત મહત્વની એ લીધી છે કે ભાવનાની વાત જ્યારે કહીએ, અનુપ્રેક્ષાની વાત કહીએ, તો એ ચિંતવનમાં આ સંક્ષિપ્તતાથી 12 પ્રકાર તો કયા છે, પણ એવી ભાવના તો અનેક રૂપ છે. અનુપ્રેક્ષા એવું બહુવચન કર્યું છે, તો એ અનુપ્રેક્ષા કઈ બહુવચન કર્યું તો કેટલી હોય એમ છે કે ત્યાં અનુપ્રેક્ષા સામાન્ય ચિંતવન એક પ્રકાર રૂપ છે, તો પણ વિશેષપણે તેના અનેક પ્રકાર છે. 12 એમ નહીં માની લેવું. ભવ્ય જીવોને જે સાંભળતા જ મોક્ષ માર્ગમાં ઉત્સાહ ઉપજે એવા ચિંતવનના સંક્ષેપતાથી 12 પ્રકાર કયા, કે 12 જ પ્રકાર છે એમ ના માની લેવું. તો અહીંયા 12 પ્રકાર કયા છે અને એના નામ એ પછી આવે છે. તો આ પહેલી ગાથા જે છે એની જયચંદજી ચાવડાની ટીકા કહો અથવા તો ભાવાર્થ કહો એ છે, અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આખો વિસ્તાર કર્યો છે પહેલી ગાથા ઉપર, એ આપણે લઈએ છીએ. તો આ હવે ગુરુદેવ કહે છે કે 3 ભુવનના તિલક અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવોને હું નમસ્કાર કરી ભવ્ય જીવોને આનંદ ઉપજાવવા વાળી અનુપ્રેક્ષા કહીશ. શ્રી સર્વજ્ઞ પરમાત્મા 3 ભુવનના તિલક છે અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય છે. આવા સર્વજ્ઞ દેવને નમસ્કાર કરીને હું 12 વૈરાગ્ય ભાવનાઓનું વર્ણન કરું છું. કેવી છે આ ભાવનાઓ? તો ભવ્ય જીવોને આનંદની ઉપજાવનારી છે. અંતરમાં સમ્યક દર્શન પૂર્વક ચિદાનંદ સ્વભાવના અવલંબને આવી 12 ભાવનાઓ ભાવવી તે વિતરાગી આનંદની ઉપજાવનારી છે. જો ગુરુદેવ શું કહે છે, એમને આનંદ નથી થતો. એમને આનંદ નથી થતો. આનંદ કેવી રીતે થાય છે? ગુરુદેવ કહે છે કે અંતરમાં સમ્યક દર્શન પૂર્વક
પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એટલે એવો ચિદાનંદ પોતાનો સ્વભાવ છે. એટલે અંતરમાં સમ્યક દર્શન પૂર્વક ચિદાનંદ સ્વભાવના અવલંબને એક તો સમ્યક દર્શન છે અને પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એ પોતાનો સ્વભાવ, તો એવા સ્વભાવના અવલંબને આવી 12 ભાવનાઓ ભાવવી તે વિતરાગી આનંદની ઉપજાવનારી છે. અને સાથે રહેલો શુભભાવને માટે ગુરુદેવ કહે છે કે વચ્ચે શુભરાગથી પુણ્ય બંધાય તેની મુખ્યતા નથી. 12 ભાવનાઓને આનંદની ઉપજાવનારી કહી માંગલિક કર્યું છે. અને એના પછીથી એનો વિશેષ અર્થ બધો જે કરવામાં આવ્યો છે, તો એ આખું પ્રવચન આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ.